નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર વાવાઝોડામાં ભેંસ ગુમાવનાર ખેડૂતને 37,500ની સરકારી સહાયનો ચેક અપાયો। જંબુસર તાલુકા પંચાયત ખાતે યોજાયેલી એક વિશેષ બેઠક દરમિયાન આપત્તિ સહાય અંતર્ગત સરકારી મદદનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો। આશરે 1 મહિના અગાઉ આવેલા વાવાઝોડા દરમિયાન વીજ અકસ્માતને કારણે ભૂતર ગામના ખેડૂત શંકરભાઈની ભેંસનું મૃત્યુ નિપજ્યું હતું। આ નુકસાનીના વળતર રૂપે સરકારની સહાય યોજના હેઠળ તેઓને 37,500નો ચેક અર્પણ કરાયો હતો। જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લાભાર્થી ખેડૂતને આર્થિક સહાયનો ચેક સોંપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભાજપના સ્થાનિક હોદ્દેદારો, તાલુકાના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તાલુકાના અન્ય ખેડૂતોને પણ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ બોદર ગામના શંકરભાઈ ને લગભગ મહિના પહેલા વાવાઝોડું આવેલું અને વાવાઝોડા દરમિયાન એમની આજીવિકા રૂપી જે ભેંસ એ ભેંસનું મરણ થયેલું અને એ મરણ ને સરકાર જ્યારે સહાય આપતી હોય ત્યારે જે મરણ થઈ એ ભેંસનો કાર્યવાહી કરી તાલુકા પંચાયત દ્વારા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ એવા એમના દ્વારા જિલ્લા પંચાયતમાં મોકલવાનું, ત્યારબાદ એ ભેંસના મરણ થવાથી જે શંકરભાઈ છે એમને લગભગ 37,000 કરતાં વધુ રકમ સહાય રૂપે આજે માનનીય ડીડીઓ સાહેબના અધ્યક્ષતામાં એમને હાજર રાખીને ચેકનું વિતરણ કરવામાં આવ્યું। એ બદલ હું જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જે ગરીબ વ્યક્તિ હતા એમને ભેંસ મરણ થવાથી જે આફત આવી હતી એ આફતના ભાગરૂપે 37,000 રૂપિયાનો ચેક આજે વિતરણ કરવામાં આવ્યો અને સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહે એ બદલ સૌનો આભાર। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।